2019માં મારે અને સોશિયલ મીડિયાને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા હતા જ નહીં. એકચ્યુઅલી એક સમય આવ્યો હતો તો મારે એનું મંગળસૂત્ર વેચી દેવું પડ્યું હતું. ઓફકોર્સ, અને એમના માટે એમનું આંખો જ કહી દે છે કે એમના માટે ખૂબ યાદગાર છે. અને તમે બહુ જ ઇમોશનલ પર્સન છો. બહુ જ એ જેવી આમ તમને ટીવીમાં દેખાય ને કે બહુ માથા ભારે છે અને બહુ પેલી છે, એકચ્યુઅલમાં એવી નથી. બહુ સોફ્ટ હાર્ટેડ છે અને મારી ભાષામાં તો બહુ ડાઈ બાઈ છે. યુટ્યુબ ક્યાંથી શીખ્યા? અને વિડીયો ક્રિએશન છે, એડિટિંગ છે, એમાં ઘણા બધા પાર્ટ હોય છે કે આ થંબનેલ, આવા હેશટેગ્સ, આ બધું તમે લોકો ક્યાંથી શીખ્યા? એને બાય બર્થ કાનમાં સાંભળવાની તકલીફ છે અને અમને એના 9મા વર્ષમાં ખબર પડી કે જ્યારે એ 9 વર્ષનો હતો. કારણ કે એનો ગ્રાસ્પિંગ પાવર, એનો લિપ રીડિંગ પાવર બહુ સ્ટ્રોંગ હતો, એટલે અમને ખબર જ ના પડી. છે કે તમે એટલા બધા અત્યારે સક્સેસફુલ થઈ ગયા કે હવે તમારા માટે તમે એક રિસોર્ટ પણ મેનેજ કરી રહ્યા છો. રિસોર્ટ ક્યાં છે? પહેલા તો મને બે રિસોર્ટ. યસ, તો કઈ કઈ જગ્યા પર પહેલા તો રિસોર્ટ છે એ કહી દો, અને તમે ત્યાં શું મેનેજ કરી રહ્યા? તો હું તને શું કહું, આપણે મારા બધા દોસ્તારો છે ને એ ભેગા ભેગા ગોવા જાય છે, તો મને કહે છે કે તું હાલ. મેં એને કીધું મારી વાલી મને એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે ને મારું કહ્યું કોઈ દી ટાળતી જ નથી, એટલે 100% મને પરમિશન આપી દે અને આમ એમ કહેવાય ને કે ના જ નહીં પાડે એમ, તો હું જાઉં છું. હો હે, કાંઈ કામ નથી જવાનું. ના કોણે કીધું તું હા પાડવાનું? મને નથી લઈ જાય, દોસ્તારો વચ્ચે જવું તમારે, ક્યાંય જવાનું નથી. અરે એમ નથી, તું મારું નામ નહીં દેતા કે મેં ના પાડી છે એમ. ઓકે, પણ હું પેલા જોઈ આવું ગોવા કેવું છે, મેં આ બધી વ્યવસ્થા કરતો પછી આપણે બે જાવું. નહીં, આપણે બે જ જાવું, દોસ્તાર હારે નહીં જવા દઉં. જે પતિ દર 17 વર્ષથી એવું વિચારે છે કે ભાઈ જે રવિવાર આવશે એ રવિવારની સવારે હું ગાંઠિયા જલેબી ખાઈ અને ક્રિકેટ મેચ જોઈ અને મારો રવિવાર પસાર કરીશ, અને એમના જ પત્ની રોજ અલગ અલગ દિવસે અને રોજ આમ કહીએ તો એ જ રવિવારે સવારના પૂરમાં કાં તો મૂવીનો પ્લાન બનાવશે, કાં તો ફરવા જવાનો બનાવશે, અને કાં તો શોપિંગનું લાંબુ લિસ્ટ બનાવશે. છેલ્લા 17 વર્ષથી જે પતિને એવું થાય છે કે બસ હા આજનું કંઈક સુખ થશે, પણ એ જ સરસ રીતે બંને જણા 17 વર્ષથી ચલાવે છે. પત્ની કહે છે કે કહું છું સાંભળો છો, અને પતિ સાંભળ્યા વગર જ કહી દે છે કે હા ભાઈ તું કેમ હો. આજે મારી સાથે ગુજરાત ફર્સ્ટના પોડકાસ્ટ સ્ટુડિયો પર એક એવું જ કપલ છે કે જેને આપણે સોશિયલ મીડિયા પર રોજ ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ. મારી સાથે આજે પારુલ એન્ડ ગુરુભાઈ છે, ઉર્ફ ઓફકોર્સ યોગેશભાઈ. કેમ છો તમે? મજામાં? એકદમ 17 વર્ષથી મજા. મજા. આ તમે સ્વીકારો છો હા ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર? હું કાયદેસર સ્વીકારું છું કે હું ખૂબ ખુશ પતિ છું. તમારા બંનેના અમે વિડીયોઝ ઘણી બધી જગ્યા પર, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈએ છીએ, અમને ખૂબ મજા પડે છે. તમારા વિશે થોડી વાત કરો કે આ સોશિયલ મીડિયાની શરૂઆત તમે ક્યારથી કરી? જો એકચ્યુઅલી હું કહું ને તો 2019માં મારે અને સોશિયલ મીડિયાને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા હતા જ નહીં. મારો સરસ મજાનો ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલતો હતો, પણ એમ કહેવાય ને કે પ્રારબ્ધમાં લખવું હશે, કુદરતને કરવું હશે. તો પછી બન્યું એવું કે અચાનક કોરોના આવ્યો. મારું મશીનનું કામકાજ હતું, તો મશીનની કોઈને જરૂર હતી જ નહીં. એ દરમિયાન બધાને યા તો દવાની યા તો ખાવાની મતલબ ભોજનની જરૂર હતી, અને એ આપણું કામ હતું નહીં. એટલે ઘરે બેસવા સિવાય મારી પાસે કોઈ કામ હતું નહીં, અને એમને શોખ હતો બધા રીલ્સ જોવાનો. તો મને વાતમાં કે ચાલો આપણે પણ રીલ્સ બનાવીએ એમ. આપણે રીલ્સ બનાવી અને એ રીલ ફરતી ફરતી પાછા અમારા ગ્રુપમાં કોઈ મોકલાવી, જોઈ કે આ સરસ મજાની રીલ છે, આ તો અમે જ તમે આ કરવા જેવું છે બેઠા બેઠા. અને કર્યું, અને લોકોએ એટલો સપોર્ટ આપ્યો કે ભાઈ સામાન્ય પતિ પત્નીને આજે તમે પારો ગુરુથી ઓળખો છો ને અહીંયા બેઠા છીએ, એ જ અમારી જીત છે ને, એ બધા દર્શકોને કારણે છે. તો બસ રમતમાં શરૂઆત થઈ હતી, અને અત્યારે એમ કહેવાય કે ગાડું હાલ્યું છે. ગાડું તમારું હાલતું નથી, 4 ઘોડા આગળ લઈને દોડાવે છે તમારું ગાડું. આજે પારુલબેનની થોડી તબિયત ખરાબ છે, એટલે પણ થેન્ક્સ ટુ યુ બોથ ઓફ યુ કે તમે એ હોવા છતાં તમે આજે સ્ટુડિયો પર આવ્યા એના માટે. બહુ ઓછો અને બહુ નાનકડો એવો લેશું આપણે રેપિડ ફાયર રાઉન્ડ. સૌથી પહેલો ક્વેશ્ચન તમારા માટે કે પારુલબેન તમારા માટે આ ક્રિએટિવ વિડીયો, એક તો આમણે કહ્યું જ કે ભાઈ શરૂઆત આવી રીતે કર્યું, પણ આ સ્ક્રિપ્ટિંગ ને બધું ક્યાંથી કર્યું? ગુરુએ કર્યું છે. ગુરુએ કર્યું.
તમારા માટે પારુલબેનને આપેલી અત્યાર સુધીની સૌથી યાદગાર ગિફ્ટ કઈ? એકચ્યુઅલી એક સમય આવ્યો હતો હા. તો મારે એનું મંગળસૂત્ર વેચી દેવું પડ્યું હતું ઓહ. અને ફરી પાછો એક સારો સમય આવ્યો ત્યારે એના બર્થડેના દિવસે મેં એને મંગળસૂત્ર સરપ્રાઈઝ આપી હતી. Oh, wow. તો સવાલ એ વસ્તુની કેટલી કિંમત છે એની નથી, પણ સવાલ યાદોની હતી, એ સમયની હતી કે જ્યારે આપ્યું ને ત્યારે મને દિલથી થયું કે નહીં ચલો કાંઈક તો આજે મેં સારું કર્યું છે એમ. તો મારી માટે તો યાદગાર છે, બાકી એને એની ખબર છે. ઓફકોર્સ, અને એમના માટે એમનું આંખો જ કહી દે છે કે એમના માટે ખૂબ યાદગાર છે. હા. અને તમે બહુ જ ઇમોશનલ પર્સન છો. બહુ 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 જ એ જેવી આમ તમને ટીવીમાં દેખાય ને કે બહુ માથા ભારે છે અને બહુ પેલી છે, એકચ્યુઅલમાં એવી નથી. બહુ સોફ્ટ હાર્ટેડ છે અને મારી ભાષામાં કહું તો બહુ ડાઈ બાઈ છે. વારે વાહ. એક એવા મનગમતા કલાકાર જેમની સાથે હવે તમને સ્ક્રીન શેર કરવાની ઈચ્છા થઈ હોય, કારણ કે હવે તમે સ્ક્રીન પર છો. જો એવા બંનેના આવું તો પછી- આમના માટે બંનેના વન બાય વન. જો કે હજી વિચાર્યું જ નથી, આની સિવાય હજી મેં કઈ વિચાર્યું છે જ નહીં. હવે એ જ મેન છે આપણા માટે તો. તો એ તમે કલાકાર જ છે. એની વાત રાઈટ છે કે આ મોટા પડદા પર આવવું ને એ અમારા સ્વપ્ને ખ્યાલ ન હોય અને કુદરતને કરવો છે, લોકોનો પ્રેમ છે, એમાં મોટા પડદા પર આવ્યા લોકોએ સ્વીકાર્યા પણ જો હવે એમ કહેવાય કે મારે કોઈકની હારે સ્ક્રીન શેર કરવાનું થાય તો એવા ઘણા બધા કલાકારો છે, પણ હું સૌથી બેસ્ટ કહીશ ને તો અમિત સર સાથે, આપણા અમિતાભ બચ્ચન સાથે મારે એકવાર જો મને મળી જાય ને તો એમ થઈ જાય કે યાર ધન્ય થઈ ગયા. ક્યાં બાત હે. બસ તમારા શબ્દો પહોંચી ગયા છે ને આ માઈક આ જગ્યા કવર કરી લીધી છે. લેટ્સ સી ક્યાં સુધી કેટલું પહોંચે છે. અરે કુદરત સાંભળે છે, થેન્ક યુ. હા, એટલે જ હું બોલાવડાવું છું કે તમારે શું કરવું છે. ઓકે, અને હવે લાસ્ટ સૌથી કે યુટ્યુબ ક્યાંથી શીખ્યા? અને વિડીયો ક્રિએશન છે, એડિટિંગ છે, એમાં ઘણા બધા પાર્ટ હોય છે કે આ થંબનેલ, આવા હેશટેગ્સ, આ બધું તમે લોકો ક્યાંથી શીખ્યા? યુટ્યુબમાંથી જ શીખ્યા. ઓકે. હા, જ્યારે સુવાનો સમય હોય ને ત્યારે બધું શીખ્યા છે, સુતા નથી. રાતને ઓકે. દિવસ ઈ જ કર્યું અને શીખ્યા. અને હવે તમે આને જ હવે કરિયર આગળ લઈ જવા માંગો છો. યસ એટલે એકચ્યુઅલી જ્યારે અમે શરૂઆત કરી ને વિડીયોની ત્યારે અમને ખબર હતી જ નહીં કે યુટ્યુબમાં તમારો એક ઇન્કમ સોર્સ પણ શરૂ થઈ શકે છે. જી. એક છોકરો હતો વૈભવ પંડ્યા કરીને, જી. તો એમણે શું કર્યું કે અમારા ટિકટોકના વિડીયોઝ ડાઉનલોડ કરી અને પોતાની એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી, પાર્વણ ગુરુ વાઇન્સ કરીને. એની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, સારા વ્યૂ આવવા મળ્યા. એટલે પછી કીધું તમે લોકો યુટ્યુબમાં પણ છો, મારા ફ્રેન્ડ સર્કલ બધા કહીને, હા. તો કે હા યુટ્યુબમાં છીએ. તો ત્યાંથી ઇન્કમ પણ આવતી છે. ના મેં કીધું એવું કંઈ છે તો નહીં એમ. તો જોયું તો મેં કીધું આ વિડીયો તો મારા છે પણ એકચ્યુઅલી આ ચેનલ મારી નથી એમ. જી. એટલે પછી મેં પ્રોપર ચેનલ બનાવી, બધું શરૂ કર્યું, પણ મારા વિડીયો ચાલે જ નહીં. વૈભવ મૂકે મારા વિડીયો તો ચાલી જાય, પણ હું મારા વિડીયો મૂકું તો નહીં ચાલે એમ. પછી એને મેં મેલ કર્યો, એનો કોન્ટેક્ટ કર્યો અને એને પણ સપોર્ટ કર્યો. 16 વર્ષનો છોકરો હતો એમ. એટલે કીધું મેં કીધું પહેલાં મને મારા વિડીયો મૂકવા દે, પછી તું મૂકજે, બાકી હું એને કોપીરાઇટ આપી શકું છું, કોપીરાઇટ ક્લેમ આપી શકું છું, બધું આપી શકું છું, પણ આપણે કશું નથી કર્યું. અને પછી ધીરે પછી આપણું ચેનલ બહુ ફાસ્ટ થઈ ગઈ એમ. વાવ. અને અત્યારે હું પ્રાઉડલી કહીશ કે સોશિયલ મીડિયાની અંદર મારા 31 થી વધારે એકાઉન્ટ છે અમારા. ઓહ, હા, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જોશ બધામાં થઈને 31 થી વધારે અમારા એકાઉન્ટ છે. Yes. અમેઝિંગ. એટલે 2020 થી 24 સુધી 4 વર્ષમાં તમે જે સોશિયલ મીડિયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલી ધૂમ મચાવી છે ને, હવે તો હું વ્યુઅર્સને એ પણ કહીશ કે એમની ફિલ્મો પણ આવવાની શરૂ થઈ ગઈ છે ને. એવું નહીં કે ખાલી ફિલ્મમાં એક્ટિંગ કરે છે, પ્રોડ્યુસ પણ કરે છે. એટલે આનાથી વધારે મોટી તો કોઈ પેલું તમારી વાત સાચી છે કે આસ્થામાં આપણે માનતા ના હોય, પણ જો આવું બની જાય ને તો ઈશ્વર મજબૂર કરી દેતા હોય કે ભાઈ તું મારામાં માન. હા, એમ કે ઓલું કહે ને એ છે, સાથે ઈ બી છે એમ. જી, બિલકુલ. કિસી ચીઝ કો તુમ શિદ્દત શિદ્દત સે સે ચાહો. ચાહો. બસ આપણે ખાલી પ્રેમ કર્યો હતો ને, અને કુદરતે ખરેખર બધા ચોકઠા એવા સરસ ગોઠવી દીધા ને જી. કે એમ થઈ જાય કે ખૂબ નહીં લોકોનો પ્રેમ. એને કામ કર્યું છે એમ કુદરતે. બિલકુલ. કુદરતનો અને એ બનતા હે, એટલું તો ડિઝર્વ કરીએ છીએ જો આટલી મહેનત કરતા હોઈએ તો. હવે આમ જોવા જઈએ તો વ્યુઅર્સને હું એ પણ કહીશ કે એ લોકોએ જેટલી પણ અત્યાર સુધી સક્સેસ એમને મળી છે આપણા થ્રુ, એમની મહેનત થ્રુ, ઈશ્વરના આશીર્વાદ થ્રુ જેટલું પણ મળ્યું છે, એમાં એમણે એક એવો સરસ વિચાર પણ કર્યો છે કે એ સોશિયલ પણ એટલા જ એક્ટિવ છે. એ લોકો એક NGO ચલાવે છે, અને શું તમે NGOમાં કરો છો એ થોડું વ્યુઅર્સને પ્લીઝ કહેજો.
પહેલાં તો હું એ કહીશ કે અમે આ ફાઉન્ડેશન શા માટે શરૂઆત કરી. જી મારો સન છે કબીર, અત્યારે 17 વર્ષનો છે, અને તમે જેટલા પણ વિડીયો અમારા જોયા છે, દર્શકોને કહું છું, જેટલા પણ વિડીયો તમે અમારા જોયા છે એ બધા જ વિડીયો એણે શૂટ કરેલા છે. હા, એ 12 વર્ષનો હતો, 13 વર્ષનો, ત્યારથી બધા શૂટ કરતો આવે છે અને હજી સુધી એ જ શૂટ કરે છે. એને બાય બર્થ કાનમાં સાંભળવાની તકલીફ છે અને અમને એના 9મા વર્ષમાં ખબર પડી કે જ્યારે એ 9 વર્ષનો હતો. કારણ કે એનો ગ્રાસ્પિંગ પાવર, એનો લિપ રીડિંગ પાવર બહુ સ્ટ્રોંગ હતો, એટલે અમને ખબર જ ના પડી એમ. તો જ્યારે ખબર પડી ને, એમ કહેવાય ને કે બધી આમ સૂઝ બૂઝ બધી ખોઈ બેઠા અમે. 2 વર્ષ સુધી મેં એની સ્કૂલ છોડાવી દીધી અને સુરત, અમદાવાદ, બરોડા, મુંબઈ, કોઈ જગ્યાએ મોટા મોટા ENT સ્પેશિયાલિસ્ટ બતાવી દીધા કે ભાઈ આનું કંઈ પણ સોલ્યુશન થતું હોય તો કરો, પણ ઇયર જે આપણે હિયરિંગ એડ્સ કહેવાય ને એની સિવાયનું કોઈ ઓપ્શન હતો નહીં. ઓલરેડી અત્યારે પહેરે જ છે અને એનાથી ઘણું એને સારું છે. પણ ત્યારે અમને થઈ ગયું જો અમને આટલી તકલીફ હોય ને આટલું લાગી આવે છે બરાબર, તો પછી લોકોને તો ઘણી બધી તકલીફ છે એમ. એટલે પછી અમે અમારું પાર્વણ ગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ શરૂઆત કરી અમે. અને આ ટ્રસ્ટની અંદર આપણે ગયા વર્ષે માતા પિતા વગરની 11 દીકરીઓ, સર્વ સમાજની દીકરીઓ હતી, એને આપણે ધૂમધામથી પરણાવી. મારી સગી બેન પરણતી હોય ને એટલા જ ધૂમધામથી મેં એને પરણાવી છે. એની સિવાય આપણે ઘણા બધા ડૉક્ટર્સ છે, એમના સહયોગથી મોતિયાબિંદુના ઓપરેશન કરાવેલા છે, કેન્સરના ઓપરેશન કરાવેલા છે, ઘણી બધી ગંગા સ્વરૂપ બહેનો છે. અને ઘણા બધા માતા પિતા એવા છે કે જેમના છોકરાઓ રાખતા નથી યા જેમના છોકરાઓ નથી એમને આપણે અનાજની કીટ વિતરણ આપણે કરેલા છે. અને આવા તો ઘણું બધી વસ્તુ આપણે કરેલી છે, પણ એને આપણે મોસ્ટ પ્રોબેબલી શૂટ નથી કરતા, ઓછું બહુ કરીએ છીએ. સોશિયલ મીડિયામાં નથી લાવ્યા, એ રીતે જ ઓછું, જ્યાં સુધી બને ત્યાં સુધી ઓછું લાગે. એટલે પેલું કહેવાય કે જમણા હાથેથી દાન કર્યું હોય તો ડાબા હાથને ખબર ન પડવી એટલે ઓછું જોઈએ. એમ. પણ આઈ વુડ, મને એ મારી જવાબદારી અને ગુજરાત ફર્સ્ટ ચેનલની જવાબદારી છે કે જો આટલા બધા તમે સક્સેસફુલ હો તો તમારી બેક સ્ટોરી, આજે પોડકાસ્ટ સ્ટુડિયો આપણે એટલા માટે જ બેસાડ્યો છે કે થોડી બેક સ્ટોરી હોય જે લોકો સુધી એ પણ પહોંચે. અને એવું પણ સાંભળ્યું છે કે તમે એટલા બધા અત્યારે સક્સેસફુલ થઈ ગયા કે હવે તમારા માટે તમે એક રિસોર્ટ પણ મેનેજ કરી રહ્યા છો. રિસોર્ટ ક્યાં છે? પહેલા તો મને બે રિસોર્ટ, યસ. સો કઈ કઈ જગ્યા પર પહેલા તો રિસોર્ટ છે એ કહી દો, અને તમે ત્યાં શું મેનેજ કરી રહ્યા? તો ધારાજી, હું આપના તમામ દર્શકોને કહેવા માંગીશ કે આપણે 2 રિસોર્ટ ઓન કરીએ છીએ. એક છે સાપુતારામાં, જેનું નામ છે વનરાવન રિસોર્ટ, અને એમ કહેવાય કે કાશ્મીરનું આપણા સુરતનું મિની કાશ્મીર કહી શકાય એને, ત્યાં છે. અને બીજું છે આપણે કુદરતનો ખોળો કહેવાય એવું ગીર. ગીરની અંદર આપણું એક રિસોર્ટ છે જેનું નામ છે ગીર હવેલી. અને હજી એક વસ્તુ કહી દઉં કે આ ગીર હવેલીના નામથી આપણે સાપુતારા ટોપ પર જ્યાં ફાઉન્ટેન આવેલું છે ત્યાં આપણે ગીર હવેલી કરીને એક રેસ્ટોરન્ટ શરૂ કરીએ છીએ, પ્યોર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. તો ત્યાં પણ પધારજો. ક્યાં વાત છે! મતલબ બધું જ હવે આમ તમારું વિઝન હવે ક્લિયર એવું મને દેખાય છે. તમારા તો સપનાઓ મને નહીં ખબર, અને કદાચ ઈશ્વરને પણ, ઈશ્વર જ ધારેલા છે એ જ તમારા પૂરા થશે. પણ આમ જોવા જઈએ તો મને એવું ક્લિયર દેખાય છે કે જ્યાં જ્યાં તમે જશો ત્યાં ગુજરાતને આગળ લેતા જશો. આ બધા દર્શકોનો ખરેખર બહુ મોટો સપોર્ટ છે. હું ચોક્કસથી કહી દઉં કે ધાર્યું નહોતું, સપને વિચાર્યું નહોતું કે અમારા જેવા સામાન્ય પતિ પત્નીને આટલો પ્રેમ મળે, રસ્તા પર ઊભા હોય તો કોઈ સેલ્ફી આપણી પાડે, એટલે મતલબ સ્વપ્ન બહારની વસ્તુ છે એમ. તો દિલથી થેન્ક યુ છે તમારા બધાનો એમ. અને સોશિયલ મીડિયા જેટલા પણ લોકો યુઝ કરે છે એ બધાને કહું કે અત્યારે જે એમની યુટ્યુબ ચેનલ છે, ઇફ આઈ એમ નોટ રોંગ, મારા રિસર્ચ પ્રમાણે 420K સબસ્ક્રાઇબર્સ યુટ્યુબ પર, 518 તમારા ફોલોવર્સ અને 331 જેટલા તમારા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ. આ એક બહુ જ મોટી અચીવમેન્ટ છે. નાની નાની વસ્તુઓ સાથે રાખી એન્ટરટેનમેન્ટ લોકોને પીરસીને અહીંયા સુધી તમે પહોંચ્યા છો. હજી વધારે છે. તમે જે કીધું ને એ આપણી યુટ્યુબની એક ચેનલ છે. બીજી એક ચેનલ છે જેની અંદર આપણા 5,34,000 ફોલોઅર્સ છે. બીજા ફેસબુકના મારા 5 એકાઉન્ટ છે જેમાં અલગ અલગ મતલબમાં 4 લાખ, 5 લાખ, 4 લાખ, 5 લાખ એવી રીતના છે બધા ફોલોઅર્સ. એટલે નાના મોટા ઇન્ફ્લુએન્સર્સ જ્યારે મોટા થતા હોય ને કે હા અમારે આવા વિડીયોઝ બનાવવા છે, આવું કરવું છે, એટલા બધા વિચારો સાથે, સ્ક્રિપ્ટિંગ સાથે, બહુ જ બધું કરીને, મહેનત કરીને લોકો બનાવતા હોય છે. અને ઓલ્ગોરિધમ શીખતા હોય છે કે હા ફેસબુક પર આ સમયે નાખશું, ઇન્સ્ટા પર આ સમયે નાખશું, આવા હેશટેગ નાખશું, આમ હશે તેમ હશે. બટ આઈ વુડ ટેલ યુ, બધાને હું એટલું જ કહીશ કે ભાઈ આ જે પ્રકારનું આખું તમે જે બધી ઓલ્ગોરિધમ તોડીને
પહોંચ્યા છો તમે કોઈ નિયમોને મને નથી લાગતું કે ફોલો કર્યા હોય. આખું મારું જ આખું એક વસ્તુ બનાવેલી છે ઓરા. હજી કોઈને ખબર નથી એકચ્યુઅલી મારા એટલા બધા એકાઉન્ટ છે. જો એક શું કહે, કોઈ પણ સોશિયલ મીડિયા એપ હોય ને એની એક અલ્ગોરિધમ હોય, એની એક સિસ્ટમ હોય, બરાબર. તો હું એકદમ દેશી ભાષામાં સમજાવું ને તો અહીંયા એક આ કપ પડેલો છે. તો જો મારે કપને નિશાનું મારું હશે ને અને મારી પાસે એક જ હશે કંઈ પણ કંકર, તો હું કદાચ એને નિશાનો લાગશે પણ યા તો ચૂકશે પણ. પણ જો મારી પાસે 31 કાંકરા હશે એક સાથે મારીશ તો હું 5-10 તો હું એને આટી જ જઈશ. સાચી વાત તો એની જેમ કે આટલા બધા એકાઉન્ટ્સ આપણે કર્યા છે અને ઘણીવાર એવું બનતું હોય કે લોકો મોટાભાગના ઇન્ફ્લુએન્સર એવું કરતા હોય કે એક જ એકાઉન્ટની અંદર મહેનત કરે, 1 મિલિયન 2 મિલિયન 5 મિલિયન લઈ જાય, પણ પછી જો ક્યારેક પણ અલ્ગોરિધમના કારણે એની રીચ ડાઉન થઈ ને તો પછી તમારા ગમે એટલા ફોલોઅર્સ હોય, તમારી રીચ નહીં આવે તો પછી એનો કોઈ મતલબ નથી. એન્ડ ઓફ ધ ડે તો રીચ જ તમારી કામ કરશે. તમારા જે વિડીયો છે, તમારું જે કન્ટેન્ટ છે, કેટલા લોકો સુધી પહોંચે છે. તો આ વસ્તુ તમને ત્યારે કામ લાગશે. અલગ અલગ હશે ને તો क्या बात है, ये सजेशन भी आपने दे दिए इन्फ्लुएंसर्स को. હા, એ તો મોટો દરિયો છે, અંદર બધા આવી જાવ. સાચી વાત છે, બધા સાચી વાત છે. મને અત્યારે મજા આવી ગઈ. સાચી વાત, આખું નીકળી ગયું મારા મોઢામાંથી. આ વાઇબ મેચ કરે છે. જી બિલકુલ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક સિમ્પલ સિચ્યુએશન તમને આપું છું. હવે એટલી બધી સફળતાઓ તમે પહોંચી ગયા છો, પણ સ્ટીલ અમને આજે તમે અમારા ગુજરાત ફર્સ્ટના આંગણે આવ્યા છો તો લાઈવ થોડા એવા જોવા છે. ઓકે લાઈવ. ઓકે ચલો. એક સિચ્યુએશન હું તમને બંનેને આપીશ અને એના ઉપર તમારે તમારા ઓરિજિનલી જે રીતે તમે સ્ક્રીન પર છો એ રીતે કઈ પણ આપી દો અંતરે, કઈ પણ આપી દો. કે એક જ સિચ્યુએશન એવી, ગુરુભાઈને અત્યારે એમના ફ્રેન્ડ્સ સાથે ક્યાંક બહાર જવું છે. ઓકે. અને તમારે એમને તમારી ભાષામાં તમારે હા પાડવી હોય તોય તમારી રીતે, ના પાડવી હોય તોય તમારી. મારે પરમિશન લેવી છે અત્યારે. જી, તમારે પરમિશન ગોવા જવું છે. જી ઓકે. તો તમારી માટે બધા માટે વાલી, હું તને શું કહું, આપણે મારા બધા દોસ્તારો છે ને એ ભેગા ગોવા જાય છે. તો મને કહે છે કે તું હાલ. મેં કીધું મારી વાલી મને એટલો પ્રેમ કરે છે ને મારું કયું કોઈ દી ટાળતી જ નથી. એટલે 100% મને પરમિશન આપી દે છે અને આમ એમ કહેવાય ને કે ના જ નહીં પાડે એમ. તો હું જાઉં છું. હો હે, કાંઈ કામ નથી જવાનું. ના કોણે કીધું તું હા પાડવાનું? મને નથી લઈ જાય, દોસ્તારો વચ્ચે જાવું તમારે, ક્યાંય જવાનું નથી. અરે એમ નથી, તું મારું નામ નહીં દેતા મેં ના પાડી છે એમ. ઓકે, પણ હું પેલા જોઈ આવું ગોવા કેવું છે, ત્યાં બધી વ્યવસ્થા કરતો પછી આપણે બે જાવું. નહીં, આપણે બે જ જાવું, દોસ્તાર હારે નહીં જવા દઉં. ભાઈ લાઈવ સાંભળી લીધું? નહીં મેલ પડે. હા, તો નો જ પડવા દો. અને હવે તમારા માટે, તમે એમના માટે વ્રત રહ્યા છો. બહુ રહી છે. હા, અને તમારે તમારી મનગમતી બધી જ વસ્તુઓ એની માંગણી કરવાની છે. બસ આટલી વાત. એક્સપર્ટ છે. પણ વ્રત રહ્યા છો. હા. અય હું તમને શું કહું, મન ભાવે કે એ તો કહીશ જ. હું છે ને આજે વ્રત રહી છું. હે? હા, તો મને છે ને આજે શોપિંગ કરવા લઈ જાજો ને વળી. ઓહો, કઈ નવીન વાત છે? બોલ હું લેવું તારે? મને બહુ બધી ખરીદી કરવાની છે. કઈ જ દે આજ તો. સોનાનો હાર લેવાનો છે, કપડાં લેવાના છે, હમણાં કેટલા તહેવારો આવે છે તો સાડીઓ લેવાની છે, પછી એક બે જગ્યાએ ફરવાય લઈ જાજો ને. અચ્છા, એક વાર બધું કરી નાખું? હા. પગાર ન થયો, પગાર આવવા દે તેદી વાત. તમારું આવું જ હોય. તમારા માટે વ્રત રહે ને તમે પગારની રાહ જુઓ. હમણાં એ એમ કે હમણાં કંઈક શું કહેવાય, કંઈક સેન્ડવિચ ખાવી છે, આવું હોય તો હાર લેવો છે, હારમાં મારા 15 પગાર વયા જાય. આખી ગુજરાત ફર્સ્ટની ટીમ, હું બધા તમારા માટે એટલી જ સરસ વિશ રાખીએ કે તમે ખૂબ સફળતાની સીડીઓ ચઢો અને જ્યાં પણ જાઓ સુરતને આગળ લઈને જાઓ. છેલ્લે સુરત માટે કંઈ પણ તમારે કહેવું હોય આ માધ્યમ થ્રુ, ગુજરાત ફર્સ્ટના માધ્યમ થ્રુ. જો ભાઈ, હું એટલું જ કહીશ, અમે બેઝિકલી સુરતથી બિલોંગ કરીએ છીએ. મારું મૂળ તો સૌરાષ્ટ્ર છે, મારો જન્મ ત્યાં છે, આનો જન્મ એ સુરતમાં છે એમ, પણ તોય બોલી ઉપરથી ખ્યાલ આવી જાય અમે કાઠિયાવાડી છીએ. બાકી હું સુરતને અથવા ગુજરાતને મેસેજ આપવા માંગુ તો આપણે એવી ધરતીમાં ઊભા છીએ, એવી ધરતીમાં આપણે જન્મ લીધો છે કે જ્યારે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ બહુ મોટી આમ ઉપાધિ આવી હોય ને તો સૌથી પહેલો હાથ લાંબો આપણો હોય. હા, સામે કોણ છે આપણે ક્યારેય જોયું નથી. અને એ ભલે પછી ધનથી હોય,
તનથી હોય યા મનથી મતલબ પૂજા કરીને હોય યા પ્રાર્થના કરીને હોય, આપણે હંમેશા આગળ હોઈએ છીએ. તો એ ધરતીમાંથી આપણે છીએ એનો મને ગર્વ છે. પણ એક વસ્તુ હું કહેવા માંગીશ કે એઝ એન આર્ટિસ્ટ કે જ્યારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે તો આપણે ખરેખર આપણી પ્રાદેશિક ફિલ્મોને સપોર્ટ નથી કરતા, અને એના કારણે જ જે ખરેખર સારી જે સ્ટોરી હોય છે ને એ બનતી નથી. રીઝન એવું છે કે જો સપોર્ટ નહીં મળે તો પછી શું કહેવાય, ઓછા બજેટમાં તો બધી સારી ફિલ્મો બનાવવી અશક્ય છે. તો પ્લીઝ સપોર્ટ આપણી પ્રાદેશિક ફિલ્મોને, ધીરે ધીરે સપોર્ટ કરશો ને તો ઓટોમેટિક જેવું તમારે સિનેમા અત્યારે તમે જુઓ, સાઉથ સિનેમા અત્યારે મરાઠી સિનેમા, એવું જ આપણું ગુજરાતી સિનેમા પણ થશે. તમે જુઓ મોટા ભાગના જે બોલિવૂડ સ્ટાર છે ને બધા ગુજરાતી છે, બરાબર. તમે નામ કા ડાયરેક્ટરો છે એ બધા ગુજરાતી છે. એ લોકો ત્યાં ગયા રીઝન કારણ કે આપણા ગુજરાતીમાં એટલું બધું શું કહેવાય સપોર્ટ નથી મળતો. હમણાં કોઈ હોલિવૂડ ફિલ્મ રિલીઝ થાય, કોઈ તામિલ ફિલ્મ સાઉથમાં રિલીઝ થઈ જાય, હિન્દીમાં ડબ થઈને, તો થિયેટર ફૂલ થઈ જાય. એ તો બધી બિગ બજેટ છે એટલે 100% વાત છે કે તમને સારું કન્ટેન્ટ મળવાનું જ છે. હવે એનું 10મા ભાગનું પણ બજેટ નથી હોતું, બરાબર છે, અને એની અંદર અમારે રમવાનું હોય છે. તો પ્લીઝ સપોર્ટ કરજો, કોઈ પણ ફિલ્મને હોય સપોર્ટ કરજો, તો ધીરે ધીરે આ વસ્તુ પણ આપણે આગળ વધારી શકીશું. જી. સો એમની એક નવી ફિલ્મ પણ આવી છે લોટરી, એને જરૂરથી જોવા જજો, અને સોશિયલ મીડિયા પર પણ એ નજીકના સમયમાં પછી ધીમે ધીમે જોવા મળી જશે આપણને. સો ગો એન્ડ વોચ ધેર ફિલ્મ, જેનાથી એ બંને ડેબ્યુ કર્યું છે ઇન્ડસ્ટ્રીમાં. અને સાથે સાથે થેન્ક યુ સો મચ, તમે બંને સ્ટુડિયો પર આવ્યા અને તમારા બંને સાથે આ સમય વિતાવ્યો એના માટે થેન્ક યુ. મોસ્ટ વેલકમ.